એને જીમમાં ન જવું પડે. આ બાયુને ઘેરે કામ નથી કરવું. બોલો, વાસણ ઉટકવા બીજી બાઈ આવે, પોતા કરવા બીજી આવે, રસોઈ કરવા બીજી આવે. એ જીમમાં રોજી કે થોડો થોડો વજન વધારે ઉપાડી કીધું આમ વળ ખાવા કરતા ઘેરે પોતા કરો. હા હા, પુરુષ એ કોરી કસરત કરે, સવારે 7 કિલોમીટર હાલે પણ ફરી એમ ડોલ પડે. હા આડી કોને મૂકી, પણ તારા ક્યાં ભાંગી ગયા, ઉપાડીને મૂકી દે ને એક બાજુ. ઈ ન કરે. એક શેઠાણીને ઘેરે પોતા કરવા વાળી બાઈ નહોતી આવી, હાથે પોતા કરવા પડ્યા ને તો મગજ ગયેલો, હોબળો ચડાવીને પોતા ઘાંટા. પોતા કરતા નહોતા, એ પોતા ઘાંટા. શેઠ બૂટ હોતા અંદર આવ્યા ને, આને શેઠાણીનો મગજ ગયો, ટેબલ ઉપર રિવોલ્વર પડી હતી, લાઈન ઝાડિંગ 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 ન્યા ન્યા ઢાળી દીધા. પાડોશીએ 100 નંબરમાં પોલીસને ફોન કર્યો કે આ મર્ડર થઈ ગયું, જલ્દી આવો. પીએસઆઈ સાહેબ ને પોલીસ ને બધા આવ્યા. ત્યાં ડીવાયએસપી સાહેબે પીએસઆઈ ને ફોન કર્યો કે શું ઘટના બની છે ત્યાં. તો કે એક શેઠાણીને કામ કરવા વાળી બાઈ નહોતી આવી, હાથે પોતા કરતા હતા અને શેઠ બૂટ પહેરીને અંદર ગયા. એમાં શેઠાણીનો મગજ ગયો ને ભડાકે દઈ દીધા, મર્ડર કરી નાખ્યું. મર્ડર થઈ ગયું કે હા, તો રાહ કોની છે? હેરસ કર્યો, કોની રાહ જોવો છો? પીએસઆઈ કે આ પોતા હુકાય એની રાહ જોઈ છે. કારણ કે આ હગા ધણીને ઠારી દીધો એ અમને મૂકે. પોતા હુકાય પછી જાઓ. હા, અમારે રાજકોટમાં તો 2-3 બેનો બજારમાં ગયા, તે 2-3 બેનો હામાં મળ્યા, એને લેતા ગયા. એક બેન ને હાડી લેવી હતી ને 7 બાયું ગયા. આ બાયું ને ટેવ હોય, આપણે લેંકો લેવો હોય તો કોઈને લઈ ન જાય, આ છે હબોડી નાખી. એક ભાઈ કારખાને ઘેરે ગયો તો એની ઘરવાળી ઘેરે નહીં, દીકરી ને દીકરો લેસન કરતા કે તારી મમ્મી ક્યાં ગઈ? તો કે નવા ચંપલ લીધા છે તે લતામાં બધાને બતાવવા ગયા છે. તો 9 વાગે ઠેઠ આવ્યો. બોલો, એનો ઘરવાળો કે ક્યાં ગઈ હતી? કે નવા ચંપલ લીધા, જાગૃતિબેન ને, રંજનબેન ને, ચંપાબેન ને, દક્ષાબેન ને બતાવવા ગઈ હતી. કેટલા રૂપિયાના ચંપલ લીધા? તો કે 350 ના. 350 ના ચંપલમાં થોડા આખા લતાને બતાવવાના હોય. આ મેં 3000 વાળી બોટલનો પેક માર્યો, કોઈને વાતય કરી મેં? તને પણ મેં નથી કીધું. આમાં દેખાડવાનું શું હોય? આ તો ઈ હાડી વાળાની દુકાને ગયા ને, 200 ખાડીઓ હેઠી નખવી. રીંગણી કલર બતાવો, ઝેરી કલર બતાવો, હા બાટલી કલર બતાવો, પોપટિયા બતાવો, 200 ખાડીઓ હેઠી નખવી. એક ખાડી પાસ કરી કે આનો શું ભાવ? કે 780 રૂપિયા. તો એ બેન કે અરે શેઠ, અમે તમારા જૂના ગ્રાહક છે. આ ચંપાબેન ને, જાગૃતિબેન ને, રંભાબેન ને, રંજનબેન ને કોઈ પણ ને હાડી લેવી, અમે તમારા દુકાન સિવાય ક્યાંયથી લેતા નથી, વ્યાજબી રાખો. તો ઈ શેઠ બેન ને કે બેન, ભગવાનનો ડર રાખો. આ મેં દુકાન ચાલુ કરી એને દિવસ 4 થયા છે. હવે આમાં જૂના ગ્રાહક હોય ક્યાંથી? હા, મૂળ લડી લેવું એમ. હા, જમાવટ કરી દેવી. તમે જો પંખીડા એક હળી લઈ આવીને માળો કરે. કોઈ પંખી એક 2-5 હળી ન લઈ આવે, એક હળી લઈ આવી અને પંખી માળો બાંધે. પંખી ને માણસમાં તફાવત એટલો છે કે પંખી એક હળી લઈ આવીને માળો બાંધે છે અને માણસ એક હળી કરીને કેટલાયના માળા વીખી નાખે છે. આ બેયમાં તફાવત એટલો છે. આપણે બોલી ખોટું. આપણે દીકરાનું દીકરો હોય તો કઈ જો ચકલી બેઠી, કાબર બેઠી, કબૂતર બેઠું, મોરલો બેઠો. હકીકતમાં બધાય ઊભા હોય, બેઠા ન હોય.
તો આપણે કઈ જો ચકલી બેઠી ન કે ઈ ઊભી હોય. આપણે હળગતી સિગરેટ બીજાને લઈ જાય કે ટાટો દેવાઈ ગયો, કે ટાટો નહીં ગરમ દેવાઈ ગયો. ટાટો દેવાઈ ગયો દાંત નો કાઢતો, કલર ફરી ગયો, કાટલો ચાલવાની તૈયારી કરી. હા, હમણાં વાણંદની દુકાને એક ભાઈ ગયો કે વાળ કાપી દે. વાણંદ કે કાકા ટૂંકા કેટલા રાખું, કે તારી કાકીના હાથમાં ન આવે એવા કર નાખી. હવે ઘેરે કેવી થપથપાટી બોલતી છે. ઝીણા ઝીણા વાળ એક ભાઈને મેં કીધું કેમ આટલા બધા ટૂંકા કરાવી નાખ્યા? મને કે હું વાળ કપાવા ગયો ને વાણંદને પૂછ્યું કે વાળ કાપવાના કેટલા રૂપિયા? તો કે 80 રૂપિયા. મેં કીધું વાંધો નહીં, વાળ કાપી દે. તો કે એને વાળ કાપી દીધા. મેં 100ની નોટ આપી તો વાણંદ કે 20 રૂપિયા છૂટા નથી. તો મેં કીધું 20 ના વધારે ધબકાવી નાખ્યા. કીધું સારું થયું તારી પાસે 500ની નોટ નહોતી. હા, નહીં તો ટકાની છાલી તું ઉતરાવી નાખે તેમ. નકર 20 રૂપિયા વાણંદ પાસે જમા દે તી ક્યાં ગામ મૂકીને વહી જવાનો? પણ મૂળ આપણા ન રહેવા જોઈએ. વાણંદની દુકાને એક ભાઈ ગયો દાઢી કરી દે. દાઢી કરતા કરતા વાણંદે પૂછ્યું મૂછું રાખવાની છે? કે હા. ત્યાં તો ઉતારીને હાથમાં આપી દીધી. લ્યો રાખવી હોય ને રાખી દેજો, આ તો બધી કચરામાં વહી જાય. આને માદેડી મચાવીને કાંડે બાંધવી અમારે. હા, અમુક અમુક નક્કી નથી થતું. હમણાં વેપારીની દુકાને જઈને એક ભાઈ કે મોજા છે? કે હા. હાથના? કે નાના. પગના? તો કે નાના. તો કે છે ને કે જીભના આપો ને, મરચા તીખા બહુ આવે. કોઈ તો તારે ન ખાવા જોઈએ. કેળા ખાને, તારાથી ખમાતા ન હોય. મરચું તીખું, બહુ તીખું હોય એને જ મરચું કહેવાય કીધું. હા, અને હવા જ બધી વસ્તુ લઈ લેવો. બોલો, માણસને ઈ એક તકલીફ છે. આ શિયાળામાં બબે ટોપિયું ઓટી હોય, ધાબળા હોય ને આઈસ્ક્રીમ વાળા ત્યાં જઈને કે એક આઈસ્ક્રીમ આપો. કીધું પણ આ ધ્રુજસને હું કામ ખાવા જોઈએ? તો કે અત્યારે ખાય એનો કરંટ ઉનાળામાં લાગે, આગોતરા જામીને. મેડિકલ સ્ટોર વાળાને એક ભાઈ જઈને કીધું મૂંઢમાં લાગ્યું હોય એની દવા રાખો. કે હા. કે 100 રૂપિયાની આપો. કે તમને લાગ્યું છે? કે ના ના, બાંધવા જવું છે, કદાચ ઓલાય પાડી દઈએ એમ. તો ભેગી દવા હોય ફાંકડો માર લેવા થાય એમ. બાંધવા જાય તો આપણે જ મારી એવું નક્કી ન હોય. ગામડામાં 2 જણા બસો બેઠા આવી ગયા ને તો એકે બીજાને પાડી દીધો. તો પડ્યો પડ્યો શું કે ખબર? મારી ગા નથી વ્યાણી એટલે પાડી દીધો ને. હવે તારી ગા વ્યાય, એનું દૂધ ને માખણ ઘી ખાતા સુધી આ બાથવા આવ્યો હોય રાહ જોવે. હા હા, ગામડામાં ગાયું ભેહુના દૂધાણા હતા ઘેરે ઘેરે. કેવા આંગણે ને દૂધાણા ગોરલ ગાયના. એવા આંગણે ને દૂધાણા ગોરલ ગાયના. ત્યાં થાય છે નિધમકાર રે મેલો ના મેલો. એવી મેલથી મોટી અમારી ઝૂંપડી, એવી અમને મારી અમારી ઝૂંપડી. આંગણે દૂધાણા ગોરલ ગાયના અને વલોણાના ન્યા થાય છે નિત ગમકાર મહેલોના મહેલો, મેલથી મોટી અમારી ઝૂંપડી. આ ગોંડલના કવિએ લખ્યું ને, ઈ કવિતા વાંચીને અમને વાલી અમારી ઝૂંપડી. ત્યારે એના ઉપર આપાભાઈ કવિએ બીજી કવિતા લખી. તો ઈ ઝૂંપડીએ કોક દી ઘાટો મારવો જોઈએ.
ઝૂંપડીએ કોક દી જાજો, એના મહેમાન તો થાજો. હા, પંડ ભૂખા રહી પીરસી દેશે, પ્રીત ભીના પકવાન. આજ મળ્યું તો આવતા દીની રેડશે નહીં ક્યાંય રાવ. ઝૂંપડીએ કોક દી જાજો, તમે એના મહેમાન તો થાજો. આ ગીત હોય, લોકગીત હોય, કવિતા હોય, ભજન હોય, ખાલી ખખડાવવાના નથી. વાંદરાના હાથમાં નાળિયેર આવી ગયું ને તો હાંજ સુધી ખખડાવ્યું, અંદર પાણી ખખડે ને કૂદકા મારે. તે થાકી ગયો, હાંજે છીપરમાં ફેરવીને ઘા કર્યો, નાળિયેરના 2 ફાડા થઈ ગયા, અંદરથી ટોપડું નીકળ્યું. એ ટોપરું ખાધું ને પછી વાંદરાને એમ થયું ખોટું હવારથી અટાણ સુધી ખખડાવ્યું, ખાવા જેવું તો અંદર હતું. એમ આપણા ગીતો હોય, લોકગીતો હોય, ભજનો હોય, લગ્ન ગીતો હોય, ખાલી ખખડાવવા ખાતર ખખડાવવાના નથી. એને ફોડીને જીવો, જીવન જીવવાનો રાહ મળી જાય. આ આપણા ગીતો છે, આ આપણા લોકગીતો છે. હા, કવિ કાને લખ્યું, સરદાર ને સુભાષ ગાંધી એવા વીર નરો નિપજાવજે, એ વીરની માતા બની આ દેશને દીપાવજે. અરે આઝાદી કેરા યજ્ઞમાં હોમાઈ ગયા હુલાસમાં, અમ દેશની જુઓ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ દાદાના દર્શન કરવા ગયા. ભૈજો હોય ભોળાને ફૂલ છાબ ભરે, તો પીળું હોનું પહેરવાન ચતુર નારી કરે. આમ દર્શન કર્યા ભગવાન ભોળાનાથના. અને એક માણસ એટલું બોલ્યો સરદાર સાહેબને કે આ મંદિર યવનોએ અનેક વખત તોડ્યું. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એટલું બોલ્યા કે સ્થાપત્યના પથ્થર તોડવાથી ધર્મ થોડો તૂટી જવાનો છે. હું પ્રતિજ્ઞા લઉં છું કે આ મંદિર ફરીવાર ભવ્ય ભાતીગળ બનશે અને ટ્રસ્ટની સ્થાપના કરી. આ જાવ સોમનાથ સુવર્ણ આકાર લઈ રહ્યું છે. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ છે ને, એમ સ્વચ્છતામાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ છે. 35 વર્ષ પહેલા એક ભૂરિયો આપણા દેશમાં આવ્યો હતો. હા, હમણાં 35 વર્ષ પછી 3 ભૂરિયાઓને લઈને પાછો ભારતમાં આવ્યો. એરપોર્ટમાંથી ઉતરીને એરપોર્ટની બહાર નીકળીને ભૂરિયાએ ધૂળની ચપટી ભરીને હુંકી અને એટલું બોલ્યો 35 વર્ષ પહેલા હું આવ્યો તો ભારતની માટીની સુગંધ હતી, સોયડમ હતી, એવી સુગંધ અને સોયડમ હવે નથી. મેં કીધું તે ઉપાડ્યો એ પોદડો છે, માલ ફરી ગયો છે, આમનીથી ચપટી ભરી. હા, હજી સુગંધ ને સોયડમ એવા જ છે, મૂળ મુદ્દો ફરી ગયો. આપણે ગામડામાં બાઈઓ સવારે ક્યાંય પાણી ભરવા જતા હોય, છાશ લેવા જતા હોય, ભેંસે પોદલો કર્યો હોય ને તો ગોળ કુંડાળું તાણીને વચ્ચે હાથી કુખોડી દે, એટલે એ પોદલો કોઈથી અડાય નહીં. એક બેન એ આમ કુંડાળું પોદળાને કરીને હાથી કુખોડીને છાશ લેવા ગઈ, છાશ ઘેરે મૂકી અને પછી હુંડલો લઈને લેવા આવીને તે બીજી બેન પોદલો ભરતી હતી. તો 2 બાઈ બાઈતા બી ભૈરમાં ઈ મારો પોદળો છે. તો ઓલી બાઈ અજળી કે તારો નથી, ભેંસનો છે. હા, તો એમાં સરપંચ ને બોલાવ્યા કઈક માથાકૂટ છે. હા, પણ આ ભૂરિયા અમદાવાદ ઉતરે ને ત્યાંથી બુલેટ પાડે લીધા ભારતના નકશા ભેગા. જો ભૂરિયા અહીં ક્યારે નીકળે તો દેશીમાં ગાડ્યું ન દેતા. તમને એમ કે ઈ સમજતા નથી, પણ ઈ સમજે નહીં. કઈ નહીં, ડિક્શનરી હોય, તમે ગાડ્યું દીધી હોય ને ઈ શબ્દો સામે જોવે, પછી કલાક પછી બાથવા આવે. હા, તમે હોઈ જાવ તો બાથવા આવે. હા, અમુક વિચારવા જેવું. આ બધી વસ્તુ સંભળાય, સમજાય નહીં. તમે જેટલું સાંભળો એટલું સમજી ન હગો. હા, તમે અહીંથી બહાર નીકળો ને કૂતરાનું ટોળું ભણતું હોય તો તમે સાંભળી હગો, સમજી ન હગો કે આ ગાડ્યું દે છે ધૂન બોલે. તે ભૂરિયા બુલેટ લઈને નીકળ્યા.
તે જેતપુરની આગળ ગામના પાદરમાં નાનકડી દુકાન. હું સોમનાથ દાદાના દર્શન કરીને આવતો હતો. હું દુકાને ચા પીવા ઉભો રહ્યો. હું ચા પીતો હતો, ભૂરિયા આવ્યા, બુલેટ ઉપર રાખ્યા અને ત્યાં કુરકુરિયા ને વેફર ને ચવાણું ને બધા પડીકા ટીંગાતા હતા. તે ભૂરિયો દુકાનવાળાને કે ઓટીસ ડીશ. દુકાનવાળો સમજો ને પણ આંગળી લાંબી કરીને એટલે એને ખબર પડી આ જોઈ છે. એટલે એને પડીકું તોડીને આપ્યું કે ચવાણું, વન પીસ ચવાણું. હા, તો કોથરી આપી. તે ભૂરીએ કોથરીનું પેકિંગ તોડ્યું. ત્યાં એક દાંત વિને દાદા બાજુમાં આવીને ઉભા રહી ગયા. ભૂરીએ ચપટી ભરીને ચવાણું દાદાને આપ્યું. દાદાએ મોઢામાં નાખ્યું. એને મોઢામાં દાંત નહીં. પછી ભૂરીએ પૂછ્યું કે ધીસ ઇઝ ચવાનું? દાદા કે નો ચવાણું. તો દુકાન વાળા ભૂરીઓ બાઈ કે આ ચવાણું છે જ નહીં, તું શું કામ કે ચવાણું? તારા દેશના દાદા કે નો ચવાણું. પછી હું ઉભો થઈને ગયો, ભૂરિયાને કીધું ભૂરિયો ખોટો નથી, દુકાન વાળો ખોટો નથી, દાદા ખોટા નથી, સમજા ફેર છે. મને કે કેમ? મેં કીધું આને ચપટી ભરીને દાદાને ચવાણ આપ્યું. પછી પૂછ્યું દેશી ચવાનું? દાદાને દાંત નહોતા, દાદા કે નો ચવાણું. દાંત નહોતા એટલે નથી ચવાણું, બાકી છે આ ચવાણું. આ હું ખાતરી આપું છું. તો માંડ યા કરીને ટાટા પાડ્યા. હા, અમુક વાત છે ને તકલીફ પાડી દે. આપણી ગુજરાતી ભાષા તમે જો બબે અરજ થાય. 94ની સાલમાં હેમંતભાઈ ચૌહાણનો મને ફોન આવ્યો. મને કે ધીરુભાઈ, માનવ ઉત્થાન સેવા સમિતિ આપણને અમેરિકા બોલાવે છે. મેં કીધું ભાઈ તમે જઈ આવો, મારે નથી આવવું. મને કે કેમ? મેં કીધું હું 4 ચોપડી ભણેલો માણસ, મને ફોર્મ ભરવામાં ખબર ન પડે, વિઝા લેવામાં ખબર ન પડે. અરે મને કે અમે ભેગા છે ને, તમારે મૂંઝાવાનું હોય આવો. મેં પાસપોર્ટ કરાવ્યો. તો મુંબઈ અમે વિઝા લેવા ગયા. 7 વાગ્યામાં ફોર્મ ભરીને લાઈનમાં ઉભા રહ્યા. દિવસના 11:15 વારો આવ્યો. પેલું જ નામ હેમંતભાઈ ચૌહાણનું બોલ્યા. હેમંતભાઈ ચૌહાણ ગયા બારીએ, વિઝા મળી ગઈ. બીજું નામ ભરતપુરી ગોસ્વામી તબલા વાદક, એનું નામ બોલ્યા, ગયા, વિઝા મળી ગઈ. ત્રીજું નામ વજુભાઈ પરમાર મંજીરાના માણીગર, એનું નામ બોલ્યા, ગયા, વિઝા મળી ગઈ. હવે મારી બીક, મારું નામ છેલ્લે આવ્યું. બોલો, ટ્રેનમાં ટિકિટ હોય ને ત્યારે ટીટી નથી આવતા. હા, એક ભાઈ ટ્રેનમાં આવતો તો ટોયલેટ ગયો ને, તો બધાય મુસાફર હરખા હોય, કોઈ અજળ અંદર લખી હોય છે વાંચનાર મૂરખ છે. આનાથી વંચાઈ ગયું.